અને વલસાડમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઔરંગા, માન, કોલક, દમણગંગા નદીમાં પાણીની આવક નોંધાઈ છે। ત્યારે વલસાડમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। મધુબન ડેમમાં 59,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। આ ડેમના 6 દરવાજા 1.40 મીટર સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી 32,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે। વાપી પાસે આવેલો દમણગંગા પરનો વિયર ઓવરફ્લો થયો છે। આ સાથે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। પાણી છોડવામાં આવ્યું। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। માનવ, વલસાડમાં સતત વરસાદી માહોલ, હાલની સ્થિતિ શું, સાથે ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે? હેલો જી માનવ। હેલો જી માનવ, વલસાડમાં વરસાદી પરિસ્થિતિ હાલની શું છે? દમણગંગા પરનો વિયર ઓવરફ્લો થયો છે। નેહા, આપને જણાવવાનું કે વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે ઉપરવાસમાં ખાસ કરીને જે કપરાડા, ધરમપુર અને જે મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે એ મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારનું જે પાણી છે એ અહીંયા આવતું હોય છે અને જે રીતે ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં અત્યારે જે રીતે 50,000 ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થઈ રહી છે અને ડેમના જે 6 દરવાજા પ્રથમવાર ખોલવામાં આવ્યા છે અને જે આ પાણી છે એ દમણગંગા નદીમાં વહી રહ્યું છે। ધસમસતો પ્રવાહ વાપી તરફ આવી રહ્યો છે અને જે રીતે 32,000 ક્યુસેકથી વધારે પાણી છોડાઈ રહ્યું છે અને તેના જ કારણે દમણગંગા નદીમાં પ્રથમવાર ભરપૂર પાણીના નીર આવ્યા છે। ખાસ જણાવવાનું કે જે આ દમણગંગા નદીનો જે વિયર છે એ વિયરમાંથી વાપીના ઉદ્યોગો અને વાપી મહાનગરપાલિકાના લોકોને પીવાનું પાણી મળતું હોય છે। 1 અઠવાડિયા પહેલા જે રીતે દુકાળ જેવી પરિસ્થિતિ હતી અને લોકોમાં એક ચિંતાનો માહોલ હતો, પરંતુ હવે જે રીતે વાપીની આજુબાજુનો જે 30 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ચૂકેલો છે સિઝનનો અને તેના જ કારણે હવે વાપીવાસીઓને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળી છે। જી નેહા। જી માનવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।